જય હિન્દ દોસ્તો, પીએસઆઈમાં કરંટ અફેરના 30 પ્રશ્નો ડિસ્કસ કરીશું. આ વિડીયોમાં આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું તેની પણ માહિતી આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં અહીંયા જો રાફેલ જેટનો ક્વેશ્ચન છે. આપણે અહીંયા શું કરીશું, આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે તેના સોલ્યુશનની વાત નથી કરી રહ્યા, પરંતુ આ પૂછાયેલા પ્રશ્નો જે છે તે કરંટ અફેરના કયા ટોપિકમાંથી હતા તેની વાત કરીશું, જેથી કરીને આવનારી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના માટે કરંટ અફેરના કયા ટોપિક જે છે તેના પર ભાર આપવો તે ખ્યાલ આવી શકે. રાઈટ. સૌથી પહેલાં અહીંયા આપણી પાસે છે ડિફેન્સમાં રાફેલની વાત થઈ રહી છે. રાઈટ. તો 114 રાફેલનો કોન્ટ્રાક્ટ છે. આ ઉપરાંત 8 ડોર્નિયર એરક્રાફ્ટ છે. તો આ બધા નંબર પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. જો આગળ છે સર્વોચ્ચ ન્યાયાલય, મૂળભૂત અધિકાર. હવે એક્ઝામની અંદર જે છે પોલિટી કરંટ અફેર એટલે કે બંધારણને લગતા કરંટ અફેરના પોઈન્ટ પણ પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે રિસેન્ટલી જે રાઘવ ચડ્ડા છે તેમને રાજ્યસભામાં બોલવાનો અધિકાર આપવામાં આવેલ નથી. કેમ એવું છે? ત્યારબાદ હાલમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ઇલેક્શન. તો આ બધું બંધારણ એટલે કે પોલિટી કરંટ અફેર્સનો ભાગ છે. ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર સમાવેશ કરવામાં આવે છે આર્ટિકલ 21 અંતર્ગત. નેક્સ્ટ અહીંયા થઈ ગયું પોલિટી. નેક્સ્ટ છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડનું H125 હેલિકોપ્ટર. તો આ જે હેલિકોપ્ટર છે તે દર્શાવે છે ટોપિક ડિફેન્સ. કયું? ડિફેન્સ. અહીંયા આવ્યું H125 હેલિકોપ્ટર. આગળ પેપરમાં આવે છે પ્રચંડ હેલિકોપ્ટર અને અગાઉ રાફેલ પૂછવામાં આવ્યું. તો જોઈ શકો છો કે ડિફેન્સ ઉપર જે છે પેપર સેટરે કેવો ભાર આપ્યો છે. નેક્સ્ટ ગુજરાત સરકારની યોજના. ગુજરાત સરકારની યોજના ક્યાંથી મળશે? તો ગુજરાત સરકારની યોજના જે છે તેના પર ડેડિકેટેડ વિડીયો ચેનલ પર અવેલેબલ છે. એક તો બજેટ અને બીજું છે પાક્ષિક. આ બંનેમાં જેટલી પણ યોજના આવે છે તેના પર વિડીયો અવેલેબલ છે. આ વિડીયો ખાસ જુઓ. બજેટના બંને વિડીયો જોઈ લો અને પાક્ષિક એનાલિસિસના અત્યાર સુધીના 5 જેટલા વિડીયો છે બધા જ જોઈ લો. તો તમારી જેટલી પણ રિસેન્ટ યોજના છે તેની અંદર શું ચેન્જીસ થયા છે લેટેસ્ટ એ બધું જ તમને મળી રહેશે. કુંવરબાઈનું મામેરું. હવે અહીંયા મામેરું લખ્યું છે તો અહીંયા શું આવશે? લગ્ન જ આવશે ને. ચલો નેક્સ્ટ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ. હવે અહીંયા આવી ગયું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજી જે મૂળભૂત એનું એકમ છે તે શું છે? તો તે છે ક્યુબિટ. હવે આ પોસ્ટ જે છે તે ટેલિગ્રામ ચેનલમાં થોડા સમય પહેલાં પોસ્ટ કરવામાં આવી હતી, કારણ કે 2025નું વર્ષ છે તેને ક્વોન્ટમ સાયન્સનું વર્ષ જાહેર કરવામાં આવ્યું. અને આ ઉપરાંત આ નેશનલ ક્વોન્ટમ મિશન જે છે તે ન્યૂઝમાં જોવા મળે છે. આ ઉપરાંત ભારત પોતાનું GPU તૈયાર કરી રહ્યું છે. ભારત પોતાની ચીપ, સેમિકન્ડક્ટર ચીપ, સુપર કોમ્પ્યુટર આ બધું તૈયાર કરી રહ્યું છે. હવે તમને એવું કે આની અંદર સાયન્સ એન્ડ ટેકમાંથી એટલા બધા પ્રશ્નો આવે છે. યસ, પેપરમાં હજુ આપણે આગળ ધીમે ધીમે જોઈશું કે એરાવત, ભારતનું સુપર કોમ્પ્યુટર એરાવત જે છે તેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને એરાવત આ બંને જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં IT, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો ભાગ. ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ એટલે કે બાયો હેરિટેજ સાઇટ કઈ છે? ગુનેરી. હવે આ જે છે તેને આપણે ગુજરાત પાક્ષિકમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા અને આ જે છે તે ગુજરાતનું કરંટ અફેર્સ છે. ગુજરાતનું કરંટ અફેર્સ. જવાબ આવશે ગુનેરી. શાસ્ત્રીય ભાષા જે છે વારંવાર સમાચારમાં જોવા મળે છે. જેથી કરીને બસ માત્ર એક ટેબલ તૈયાર કરવાનું છે. વારંવાર આને ટેલિગ્રામમાં ફરીથી પણ પોસ્ટ કરવામાં આવે છે. બીજું જે છે અગત્યનો એક ટોપિક જોવા મળ્યો છે જે છે આંતરરાષ્ટ્રીય સંમેલનો. આંતરરાષ્ટ્રીય સંમેલનનો આ પ્રશ્ન છે જેમાં COP29 બાકુ અઝરબૈજાનમાં યોજાઈ હતી તેની વાત કરી છે. $300 અબજ રોકાણ જે છે 2030 સુધીમાં કરવાનો લક્ષ્યાંક છે. COP29. રાઈટ. તો આ થઈ ગયું અગત્યના સંમેલનો. નેક્સ્ટ હવે ધ્યાનથી જોશો, અહીંયા આવશે ભારતનું AI મિશન. આની પહેલાં આપણે ક્યાંક જોયું તો AI રિલેટેડ નહોતું, પરંતુ એ હતું ITનો જ ભાગ એટલે કે નેશનલ ક્વોન્ટમ મિશન અને અહીંયા છે AI મિશન. હવે ધ્યાનથી જોશો તો અહીંયા વિધાનવાળા પ્રશ્નો આપવામાં આવશે કારણ કે અહીંયા ફેક્ટ છે નહીં. AI મિશન સમાચારમાં એટલે હતું કારણ કે ભારતમાં નવી દિલ્હી ખાતે AI સમિટ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે આ વખતે AI સમિટની અધ્યક્ષતા કરી છે. AI રિલેટેડ સમાચાર જે છે તમામ પરીક્ષા માટે એટલા બધા ઉપયોગી છે કે PSI મેન્સની અંદર જે છે AIને લગતો નિબંધ પણ પૂછવામાં આવ્યો છે. AIનો નિબંધ પૂછવામાં આવ્યો છે. તો આ ઇન્ડિયા AI મિશન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તે નોટ્સમાં હોવું જરૂરી છે કારણ કે સાયન્સ એન્ડ ટેકમાં ITનો તે એક ભાગ છે. નેક્સ્ટ ગુજરાતનું બજેટમાંથી પ્રશ્નો જોવા મળ્યા છે, તમારે નોટ ડાઉન કરતા રહેવાનું છે. ગુજરાતનું બજેટ જેમાં GDPમાં
રાજ્યનો ફાળો છે 8.2%. માથા દીઠ આવક 3 લાખ રૂપિયા, રાઈટ, જે રાષ્ટ્રીય એવરેજ કરતાં 60% વધારે છે. તો આ બધું જ આપણે ક્યાંક ને ક્યાંક આ બજેટના વિડીયોમાં સારી રીતે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એટલે કે LCH આર્યું લખ્યું છે અહીંયા. LCH કયું છે હેલિકોપ્ટર? આ છે પ્રચંડ. કેમ આવું પૂછ્યું છે? કારણ કે પૂછ્યું એટલે છે રિસેન્ટલી ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે તેમને LCH પ્રચંડ જે છે તેની સવારી કરી હતી, રાઈટ. તો અહીંયા જો આ ઇમેજમાં મેં લેક્ચરમાં સમજાયેલું છે, જે આપણે સુપર કરંટ અફેરની સિરીઝ છે એપ પર, તેની અંદર ઇમેજની અંદર સમજાયેલું છે. અહીંયા LCH પ્રચંડનો ક્વેશ્ચન પણ જોવા મળે છે. ફરી એકવાર ડિફેન્સ. ચિત્ર વિચિત્ર ગુજરાતનો મેળો. હવે તમને એવું કે આ તો કલ્ચરનો પ્રશ્ન છે ને? ના, મેં ટોટલ 5 મેળા તમને જણાવ્યા હતા. મેં કીધું કે હોળી વખતે જે છે, હોળી પછી આ 5 મેળા અગત્યના છે. જોઈ લો આ ટોપિક. હોળી, માર્ચ મહિનો, એટલે કે આ સાંસ્કૃતિક વારસો છે, પરંતુ કરંટ અફેરના સંદર્ભમાં છે. કલ્ચર કરંટ અફેર્સ એવું કહી શકો છો. બાકી હા, આને તમે જીકેના ટોપિકમાં કવર કરી શકો છો, બટ બધા જ મેળા વાંચો અને માની લો કે એક્ઝામના ટાઈમે આ 5 જ મેળા વાંચીને જાઓ છો. ફાયદો શેમાં થાય છે? માત્ર 5 મેળા વાંચવામાં. તો આ 5 મેળા જે તેનું ડિસ્કશન કર્યું હતું, જેમાં નંબર 2 પર હતું ચિત્ર વિચિત્રનો મેળો. છે અહીંયા ક્યાંય પોશીના તાલુકો? હા છે ને. બીજું તો જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા, રામસર સાઇટ, પર્યાવરણનો ટોપિક, સુપર ઇમ્પોર્ટન્ટ, કારણ કે ગુજરાતની 5મી રામસર સાઇટ છે. ટેલિગ્રામ, યુટ્યુબ, એપ બધી જગ્યાએ વારંવાર રિપીટ કરવામાં આવ્યું હતું. એ છે રામસર સાઇટ. હાલમાં કુલ સંખ્યા ગુજરાતમાં વધીને કેટલી થઈ ગઈ છે? 5મી એડ થઈ ગઈ, એટલે કે આ 5 થઈ ગઈ છે. આગળની પણ યાદ રાખવાનું મેં કીધું હતું. ગુજરાતના 5 વેટલેન્ડ અથવા રામસર સાઇટ જે છે તે આ મુજબ છે. આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો, કારણ કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ આ ફરી એકવાર રિપીટ થઈ શકે એવો પ્રશ્ન છે. પૂર્વોદય યોજના, ફરી એકવાર પ્રશ્ન બજેટનો. પછી PM સેવા તીર્થ જે છે તે સમાચારમાં હતું. આ જે છે તે રાષ્ટ્રીય એટલે કે નેશનલ ન્યૂઝ, રાષ્ટ્રીય સમાચારનો ભાગ છે. રાષ્ટ્રીય સમાચારનો ભાગ છે. શક્તિ કોરિડોર, બજેટની અંદર પણ યોજનાઓમાં જે છે તેનું ડિસ્કશન કરી ચૂક્યા હતા. વાવ થરાદ જિલ્લો, હજુ પણ ટાઈમ છે. જે રિસેન્ટમાં જિલ્લાઓ ન્યૂઝમાં છે અથવા જેટલા પણ જેની રચના હમણાં થઈ છે તેના મુખ્ય મથકોના નામ યાદ રાખી લેવાના છે. અહીંયા તો મેપ દર્શાવવામાં આવ્યો છે. મેપ યાદ રાખવો હોય તો માત્ર વાવ થરાદનો યાદ રાખી લો. ઘણા સમયથી વાવ થરાદ ન્યૂઝમાં છે. હવે જો અહીંયા લાખણી છે, બાબર છે અને સુઈ ગામ છે, પરંતુ ક્યાંય ડીસા જોવા મળતું નથી. અહીંયા કીધું કયું ભાગ જે છે વાવ થરાદનો નથી, તો ડીસા જે છે આમાં છે જ નહીં. બીજા એડ કરી લો, વાવ, ધરણીધર અને રાહ. અંદાજપત્ર એટલે કે બજેટના કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે, અને અહીંયા પાંચમો પ્રશ્ન સીધો બજેટમાંથી. એટલે કે આવનારી પોલીસ કોન્સ્ટેબલ, ઇવન CC અને GPSC માટે પણ સૌથી અગત્યનું હાલનું ડોક્યુમેન્ટ છે ગુજરાતનું અને ભારતનું બજેટ. ખાસ તૈયાર કરી લો. આ બંનેની PDF અને લેક્ચર જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક નીચે આપવામાં આવેલ છે. ત્યારબાદ અહીંયા જુઓ, પદ્મ પુરસ્કારો જે છે, પદ્મ પુરસ્કાર વર્ષ 2024, આ ઉપરાંત જાન્યુઆરી વર્ષ 2026ની અંદર જે છે જે ટેબ્લો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ટેબ્લો આપવામાં આવશે, તેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે કે જાન્યુઆરી મહિનામાંથી જ આ 2 અગત્યના પ્રશ્નો, પદ્મ પુરસ્કાર અને પ્રથમ ટેબ્લો, બંને સેમ ટોપિકમાંથી એટલે કે રાષ્ટ્રીય સમાચારમાંથી પૂછવામાં આવ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, અગત્યના સંમેલનો. ભારત સરકારની એક નવી ઇનિશિયેટિવ સેવા જે છે, પ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્સી એટલે કે ભારત ટેક્સી. બહુ જ ડિટેલમાં અને વન લાઇનરમાં કવર કરવામાં આવેલ છે. ઘણા સમયથી તે ન્યૂઝમાં પણ હતું. ચલો ફાઇનલી વુમન્સ પ્રીમિયર લીગ WPL એટલે કે સ્પોર્ટ્સનો પ્રશ્ન જોવા મળી ગયો છે. નેક્સ્ટ છે કરાર. 2 અલગ બોડી વચ્ચે કરાર, એક છે ગુજરાત સરકાર અને બીજું છે સ્ટારલિંક. એલન મસ્કની સ્ટારલિંક જે સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે, તેણે ગુજરાત સરકાર સાથે LOI ઉપર હસ્તાક્ષર કર્યા છે, લેટર ઓફ ઇન્ટેન્ટ. આપણી સામે અહીંયા છે 6થો પ્રશ્ન. ક્યાંથી? બજેટમાંથી. સૌથી વધારે આપણે બ્રેકડાઉન કરીએ, સૌથી વધારે પ્રશ્નો બજેટમાંથી હતા. અને બીજો સૌથી અગત્યનો ટોપિક છે તે છે ડિફેન્સ. અને ત્રીજા નંબર પર આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જ ડિફેન્સ આવે છે, પરંતુ આપણે એને સબ ટોપિક બનાવી દીધું. બીજો ડિફેન્સ અને ત્રીજો છે ટેકનોલોજી.
ટેકનોલોજી, રાઈટ. તો આ 3 ટોપિક સૌથી અગત્યના છે. 2 ક્વેશ્ચન જે છે સંમેલનોના પૂછવામાં આવે છે, સંમેલનોના, અને 1 ક્વેશ્ચન જે છે સ્પોર્ટ્સનો પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ નાણાં પંચની વાત કરી છે. આના માટે રિફર કરી શકો છો છેલ્લા 6 મહિનાનું ગુજરાત પાક્ષિકનો વિડીયો. અગત્યના દિવસો, જેના માટે આ વિડીયો એકવાર જોઈ લેવાનો છે, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. આ ટોપિક છે અગત્યના દિવસો, એટલે કે પેપર સેટરે ઓલમોસ્ટ બધા જ અગત્યના ટોપિક કે જે કરંટ અફેરમાં પૂછી શકાય છે તેને કવર કરી લીધા છે. ગ્રીડની સ્થાપના ક્યારે થઈ, પછી ફરી એકવાર 7મો પ્રશ્ન અંદાજપત્રનો, તો આ બંને વિડીયો એકવાર જોઈ લો, એટલે બજેટના પ્રશ્નો જે છે પરીક્ષામાં તમને સોલ્વ કરતા વાર ના લાગે. તો આવી જ રીતે કુલ મિલાઈને 35 પ્રશ્નો જે છે કરંટ અફેરના પૂછવામાં આવ્યા હતા. તો જે ટેલિગ્રામ ચેનલ છે, આ ઉપરાંત યુટ્યુબ ચેનલ પરથી વિડીયોઝમાં અને એપ ઉપર જે છે સુપર કરંટ અફેરમાં, આ બધાને મિલાઈને 35માંથી 30 પ્રશ્નો જે છે જીપીએસસી એક્સપ્રેસમાં અલગ અલગ સ્ત્રોતોમાંથી તમને અહીંયા પ્રૂફ સાથે અટેચ કરીને બતાવવામાં આવ્યા છે. આ બધું તમે 1 બાય 1 જોઈ શકો છો. આ ઉપરાંત અહીંયા જે તમારી સામે માહિતી છે, આ બધી જે ડેટા છે, બરાબર છે, તો આ પીડીએફ જે છે, આ બધી જ પીડીએફ તમને સુપર કરંટ અફેરમાં મળી રહેશે. સુપર કરંટ અફેરમાં બધા જ મહિનાની પીડીએફ તમને ઈ બુક સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય તેવી રીતે આવા 1 લાઇનર સ્વરૂપે મળી રહેશે. તો સૌથી પહેલાં ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. ફ્રી મટીરિયલ બધું જ તમને અહીંયા મળી રહેશે. બધા ઇન્ફોગ્રાફિક્સને એકવાર ખાસ જોઈ લો. ત્યારબાદ એપ ડાઉનલોડ કરો, જેની લિંક તમને નીચે મળી જશે. એપમાં જઈને સુપર કરંટ અફેર પર ક્લિક કરો. પછી તમે જીપીએસસીની તૈયારી કરો છો, સીસીની તૈયારી કરો છો, પોલીસ કોન્સ્ટેબલ કરો છો કે એફએમસી, આ કરંટ અફેર્સ જે છે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી બની રહેશે. તો આ હતા પીએસઆઈમાં પૂછાયેલા કરંટ અફેરના 30 પ્રશ્નો.